ગંટોળિયા પર તલ હોવા જેવું શું છે? જો કોઈ પુરુષના પોપટના ગંટોળિયા પર તલ હોય તો તે વ્યક્તિ ખૂબ જ ચપળ હોય છે. તેઓ પોપટની નીચે અને બંને બાજુઓ પર સ્થિત છે. તે સ્ક્રોટલ કોથળી દ્વારા સ્થાને રાખવામાં આવે છે, જેનો આકાર ત્વચા જેવો હોય છે અને તેને રક્ષણ આપવા માટે થોડા વધુ સ્તરો હોય છે. જેની પાસે જે નથી એનું એને આકર્ષણ હોય એ કુદરતી છે. સ્ત્રીઓ પાસે દાઢી મૂછ નથી, એટલે એમને દાઢી મૂછ પ્રત્યે આકર્ષણ હોય છે અને તે વ્યક્તિના પોપટને ટટ્ટાર રાખવાની ક્ષમતા વધારે હોવાનું માનવામાં આવે છે. પુરુષો પર વારંવાર આક્ષેપ કરવામાં આવે છે કે જ્યારે પણ તેઓ બૈરાઓ સાથે વાત કરે છે ત્યારે તેમની નજર મહિલાના બોબલા ઉપર સ્થિર રહે છે. આવી વ્યક્તિ પોતાની પત્ની સાથે સંભોગ કરતી વખતે તેની પત્નીને ખૂબ જ શુભકામના આપે છે. સ્નાયુ પેશી તે એક સ્તર છે જે થેલીને કરચલીવાળી બનાવે છે, જેનાથી ગંટોળિયા વધુ હળવા અથવા એકત્રિત થાય છે. આપણને હંમેશા એ જોઈએ છે જે આપણને મળ્યું નથી અને હંમેશા એને પ્રાપ્ત કરવા કે પામવા માટે ઉત્સુક છીએ. અને પુરુષ તેની બૈરીને ક્યારેય નારાજ નથી કરતો. ગંટોળિયા પર તલને કારણે તે વ્યક્તિની કામુકતા ખૂબ જ ઊંચી હોય છે. તેથી તેને દરેક સમયે સંભોગ કરવાનું મન થાય છે, જેમ કે લાલ હોઠ, ભરાવદાર બોબલા, ગળીલા સાથળ. આ બધું જ એક ઇશારો છે કે તે બૈરી બાળકને જન્મ આપવા અને તેનું પાલન કરવા માટે ઉત્તમ છે અને એટલે જ પુરુષનું શરીર અને મન એવી બૈરીને સુદર માને છે. પોપટ પર તલ હોવા જેવું શું છે? જેમ કે અમે તમને પહેલા જ કહ્યું છે કે જે વ્યક્તિના પોપટ પર તલ હોય છે એના ગંટોળિયા લાલ અથવા વાદળી સફેદ રંગના હોય છે. તે બધું તમે તમારા લોહીને કેવી રીતે ફ્લશ કરો છો તેના પર નિર્ભર રહેશે. ખરેખર મોટા ભાગના માનવનો પ્રેમ શરીર પર જ હોય છે, જે એક પ્રકારનું મધુરિષ્ક છે. આ માનવનો મનોજાતીય રોગ તો ન કહી શકાય. તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તે માણસની અંદરનું સંભોગ એટલું મહાન છે, એમાં માનવનો પણ કોઈ વાંક નથી, કારણ કે મનુષ્યની માનસિકતા એવી ઘડાઈ છે કે તે ગમે તેટલી બૈરી હોય, તે તેને તેના પ્રેમમાં આકર્ષે છે. પોપટ પર તલ હોવાના કારણે છોકરીઓને તે વધુ ગમે છે. તે સ્તર છે જે ગંટોળિયા સુધી ચાલુ રહે છે. તે પાતળું પણ છે અને સરળ સ્નાયુ તંતુઓથી બનેલું છે. તેથી જ તેને ક્યારેય તે વ્યક્તિને છોડવાનું મન થતું નથી. જે રીતે છોકરીઓના ચહેરા પર તલ હોવાને કારણે છોકરાઓ તરફ આકર્ષિત થાય છે, તેવી જ રીતે પુરુષોના પોપટ પર તલ હોવાને કારણે છોકરીઓ પણ છોકરાઓ તરફ આકર્ષિત થાય છે. સંભોગમાં એવું કહેવામાં આવ્યું છે કે જે પુરુષ પોતાની પત્નીને સંતુલિત રાખે છે તેને તેની પત્ની પાસેથી વધુ પ્રેમ મળે છે. ચોક્કસ આ વસ્તુ તે વ્યક્તિને શોભે છે જેના પોપટ પર તલ હોય છે. જે વ્યક્તિના પોપટ પર તલ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે, કારણ કે તે વ્યક્તિને નપુંસકતાની સમસ્યા નથી હોતી. જો તમારા પણ પ્રાઇવેટ પાર્ટ પર તલ છે તો તમે પણ ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છો, કારણ કે માત્ર થોડા જ લોકોના પ્રાઇવેટ પાર્ટ પર તલ હોય છે અને તે નસીબ બદલી નાખે છે. તો મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો પછીના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો.